તારીખ 5/7/2026 આજે વાપીમાં અમારા સેન્ટર ઉપર આજે અશોકભાઈ રોહિણીથી પધાર્યા છે. તો આજે એનું સ્વાગત છે. ઓમ સ્વસ્તિના ઇન્દ્રો રધે સ્વસ્તિના પૂષા વિશ્વેદાઃ સ્વસ્તિનાક્ષર્યો અરિષ્ટનેમિ સ્વસ્તિનોર બૃહસ્પતિ દધાતુ. હા, સરસ. બહુ આજે આનંદની વાત છે. અમારા મિત્ર છે જૂના અને એનડીએસ ઘણા સમયથી કરતા રહેલા છે. તો અશોકભાઈ, તમે કઈ રીતે આવ્યા છો અહીંયા? જે કઈ રીતે એટલે થોડીક તકલીફ નહીં હિસાબે ને? હા, બોલો શું તકલીફ છે? કેટલા વર્ષથી તમે એનડીએસ કરો છો? 7 વર્ષથી એનડીએસ કરું છું. હા, તો હવે શું તકલીફ થઈ? મને તો પેરાલિસિસની તકલીફ થઈ ગઈ. ઓલા પગમાં ચકડી વાગી. બોલો, આખું બોલો એટલે ખ્યાલ આવે. તો પગમાં ગ્લાઇન્ડરથી વાગ્યું તો એના લીધે એનડીએસ કરવાનું અટવાઈ ગયું. એના લીધે મને પેરાલિસિસ થઈ ગઈ. એનડીએસ કરતા હતા, બધું રેગ્યુલર ચાલતું હતું અશોકભાઈ નું, પણ એને એક હાથનું ગ્રાઇન્ડર પગમાં વાગી ગયું, એક આંગળી કપાઈ ગઈ અને દવાખાને ગયા તો ત્યાંથી ડોક્ટરે એને બીજે ખાવા પીવાનું બધું જે કીધું દવાના હિસાબે, તો ત્યાંથી એનું એનડીએસ ખોરવાઈ ગયું. તો અને હવે કેમ છે? અત્યારે લાંબા સમય પછી તકલીફ છે હજી. તો આજે અમારા સેન્ટર ઉપર આવ્યા છે. ખરેખર અશોકભાઈ નું સ્વાગત છે. અશોકભાઈ રોહિણાથી. બરાબર, ચાલો. જય શ્રી કૃષ્ણ.